મિત્રો, ઘણા મિત્રો મને પૂછે છે કે સર, વાંચતા વાંચતા ઊંઘ આવે છે, કંટાળો આવે છે, આનાથી બચવા માટેનો કોઈ ઉપાય ખરો? તો એક સ્માર્ટ વે એ પણ છે કે જ્યારે તમે મોનોટોનસ રીડિંગ કરો છો, જ્યારે તમે પેસિવ રીડિંગ કરો છો, ત્યારે ઊંઘ વધારે આવે છે. હવે પેસિવ રીડિંગ એટલે શું? તો હું તમને કહી રહ્યો છું એક્ટિવ રીડિંગ કરવાનું. એક્ટિવ રીડિંગ એટલે કે વાંચતી વખતે આંખ, નાક, કાન, જીભ, ત્વચા, 5 ઇન્દ્રિયમાં મેક્સિમમ ઇન્દ્રિયોનું જો ઇન્વોલ્વમેન્ટ હશે, થોડું ધીમેથી તમે વાંચશો, તમે તમારા અવાજને સાંભળશો, ફિંગરથી જરા આંગળીથી તમે એ લાઇન રીડ કરતા જશો, હાથમાં પેન્સિલ રાખશો, થોડી અંડરલાઇન કરતા જશો. આને કહેવાય એક્ટિવ રીડિંગ. મેક્સિમમ ઇન્દ્રિયોનું ઇન્વોલ્વમેન્ટ તમારી ઊંઘને ઉડાડશે, કંટાળાને ઉડાડશે, અને હા, યાદ રાખવાની પોસિબિલિટીને પણ વધારશે. તો તમે એક્ટિવ રીડિંગ કરી રહ્યા છો કે પેસિવ રીડિંગ? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને અત્યારથી એક્ટિવ રીડિંગ ચાલુ કરો, પેસિવ રીડિંગ ઓછું કરો. અને હા, આ ટિપ્સને આપના મિત્રો સુધી પણ શેર જરૂર કરજો, જેથી કરીને એ પણ એક્ટિવ રીડિંગ કરી શકે. અને આ વાત પર વિચાર જરૂર કરજો.